માંડવી શહેરમાં હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા સનાતન સમાજ માટે આયોજિત નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે। નવરાત્રીના 5મા દિવસે કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે સહિત અગ્રણીઓ હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત રહી કન્યા પૂજન કરી મા ભગવતીની આરતીનો લાભ લીધો હતો। પધારેલા સાંસદ વિનોદભાઈ ચાવડા અને ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેને હિન્દુ યુવા સંગઠન ભારતના અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજાએ આવકાર્યા હતા। હાલમાં કચ્છના 4 મુખ્ય શહેરો માંડવી, ભુજ, અંજાર અને ગાંધીધામ ખાતે હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન થાય છે। માંડવીથી શરૂ થયેલ આ પરંપરા હવે અન્ય શહેરોમાં પણ વિસ્તરી રહી છે। આ પ્રસંગે ખારવા સમાજના પ્રમુખ જીગરભાઈ ધાયાણી, ભાજપ શહેર પ્રમુખ દર્શનભાઈ ગોસ્વામી, માંડવી નગરપાલિકા કારોબારી ચેરમેન વિશાલભાઈ ઠક્કર, ભાજપ કિસાન સેલના અગ્રણી રાણસિંહભાઈ ગઢવી, સંતો, સમાજના અગ્રણીઓ અને રાજકીય નેતાઓએ હાજરી આપી હતી। સંસ્થાના રાજાભાઈ પરમાર સહિતના સ્વયંસેવકો આયોજનની વ્યવસ્થા સંભાળી હતી। નવરાત્રિની પાવન પ્રસંગે સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના, શુભેચ્છા પાઠવું છું। આરાધના અને શક્તિના પર્વની સૌને મારી શુભકામનાઓ। હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા આજે માંડવી મધ્યે છેલ્લા અનેક વર્ષોથી નવરાત્રિનું આયોજન કરવામાં આવી રહ્યું છે। કન્યા પૂજન કરવામાં આવે છે, ત્યારબાદ આરતી અને ત્યારબાદ રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવે છે। હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ શ્રી ભાઈ શ્રી રઘુવીરસિંહજી જાડેજાના નેતૃત્વમાં આ વર્ષોથી અહીંયા ગરબીનું આયોજન થાય છે। સાથે સાથે ભુજ મધ્યે, અંજાર મધ્યે, ગાંધીધામ મધ્યે પણ એનું આયોજન કરવામાં આવે છે। અને આપણે બધા જાણીએ છીએ કે અલગ અલગ જગ્યાએ પણ આજે ગામડાઓની અંદર, શહેરીઓની અંદર, અલગ અલગ શહેરોની અંદર, અલગ અલગ વિસ્તારોની અંદર માં આરાધનાના પર્વની આપણે સૌ, માં શક્તિના પર્વની આપણે સૌ ઉજવણી કરીએ છીએ। માં પાસે ભક્તિ કરીએ છીએ અને સાચા અર્થની અંદર આપણે સૌ સાથે મળી કરીને જ્યારે આવા તહેવારો અને પ્રસંગોની ઉજવણી કરતા હોઈએ એને અનેરી રીતે આપણે ઉજવણી કરતા હોઈએ। હિન્દુ યુવા સંગઠન દ્વારા એક અનેરી રીતે એની ઉજવણી કરવામાં આવે છે અને સૌ પ્રથમ કન્યા પૂજન કરવામાં આવે છે। હું સમસ્ત હિન્દુ યુવા સંગઠન ટીમને મારી હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવું છું।